સ્વાગત દર્શક મિત્રો, સુપ્રભાત. બુધવારની સવારે આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ દર્શક મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ફરી એકવાર ઘટાડાના સંકેતો. ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફથી ઘટાડાનો હેન્ડઓવર. આ બધાની વચ્ચે શું ફરી એકવાર આપણે મોટા ઘટાડા માટે તૈયારીઓ કરી રહ્યા છીએ? 200 પોઈન્ટ તો ઠીક છે, આપણે હવે અહીંયાથી બીજા 1001 પોઈન્ટ 800 પોઈન્ટનો ઘટાડો જોવાનો છે કે કેમ, એ સવાલ આજે આપણે સમજવાના છીએ. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે આજે નબળા સંકેત. ગ્લોબલ માર્કેટ્સ આપી રહ્યું છે નબળા સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 150 થી 200 પોઈન્ટનો ઘટાડો. એશિયન માર્કેટ્સમાં નરમાશ. ડાઉ ફ્યુચર્સ લાલ નિશાનમાં. અમેરિકામાં 30 વર્ષના બોન્ડનો yield 19 વર્ષની ઊંચાઈ પર પહોંચતા અમેરિકન માર્કેટ્સમાં વેચવાલી. ડાઉમાં 300 પોઈન્ટનો કડાકો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ જલ્દી પૂર્ણ થવાની વ્યક્ત કરી આશા. કહ્યું ઈરાન પાસે નહીં હોય પરમાણુ હથિયાર. જેડી વાન્સે પણ કહ્યું વાતચીત ખૂબ આગળ વધી છે. આ તરફ ઈરાનના વિદેશ મંત્રાલયે ફરી એકવાર યુદ્ધ શરૂ થવા પર ચોંકાવનારા હુમલાની આપી ધમકી. પશ્ચિમી એશિયામાં અશાંતિને કારણે બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $111ની નજીક. મોંઘવારી અને ઊંચા વ્યાજદરની આશંકાથી સોનામાં વસૂલી અને ચાંદીમાં મોટો ઘટાડો. ચોથા ત્રિમાસિકમાં અનુમાન કરતા નબળા રહ્યા બીપીસીએલના પરિણામ. અંદાજે 4350 કરોડના એક્સપેન્શન એક્સેપ્શનલ આઇટમના કારણે ત્રિમાસિક આધારે નફામાં 58%નો ઘટાડો. રેવન્યુ ગ્રોથ લેગ માર્જિન 120 બેસિસ પોઈન્ટ ઘટ્યા. ચોથા ત્રિમાસિકમાં મેનકાઇન્ડ ફાર્માએ રજૂ કર્યું મજબૂત પરિણામ. 30% કરતાં વધુ વધ્યો કંપનીનો નફો. 12% વધી કંપનીની આવક. માર્જિનમાં પણ 500 બેસિસ પોઈન્ટનો ઉછાળો. કંપની તેને સબસિડિયરી મેનકાઇન્ડ મેડિકેરમાં 500 કરોડ રૂપિયા સુધીનું કરશે રોકાણ. પરિણામની રીતે આજે મહત્વનો દિવસ. નિફ્ટીની બે કંપની અપોલો હોસ્પિટલ અને ગ્રાસિમના પરિણામ આજે. અપોલો હોસ્પિટલનો નફો 17 તો આવક 19% વધવાની આશા. જ્યુબિલન્ટ ફૂડવર્ક સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. તો દર્શક મિત્રો, કરીએ શરૂઆત ગિફ્ટ નિફ્ટીના સંકેત સાથે. લગભગ 160 પોઈન્ટ એટલે કે 0.68% આસપાસનો ઘટાડો તમને અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. આજે સવારે એક સમયે 200 પોઈન્ટનો કડાકો હતો, જ્યાંથી થોડા સુધર્યા છીએ, પણ હકીકત એ છે કે ઘટાડાનો સંકેત યથાવત જોવા મળી રહ્યો છે. ઉપલા સ્તરોથી જે દબાણ છે તે તમે ખાસ ધ્યાન પર રાખો. આ તરફ તમે નજર કરશો અમેરિકન માર્કેટ્સ, તો ગઈકાલે યુએસ માર્કેટ્સમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો. 322 પોઈન્ટ એટલે કે 0.65%નો ઘટાડો ડાઉને અંદર જોવા મળ્યો. પછી તમે S&P 500 પર નજર કરજો તો 0.67% આસપાસનો ઘટાડો છે, લગભગ 50 પોઈન્ટ. અને નાસ્ડેક પર નજર કરો 220 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ત્યાં જોવા મળ્યો, એટલે કે 0.5% વધુનો ઘટાડો તમને જોવા મળ્યો નાસ્ડેકની અંદર. બેઝિકલી અત્યારે ફિલહાલ દબાણ જોવા મળી રહ્યું છે તે ક્રૂડ ઓઇલના કારણે છે. એટલે ફ્યુચર્સ પણ તમારા અત્યારે ફર્ધર ઘટાડો બતાવી રહ્યા છે, 0.18% થી 0.8% આસપાસ. S&P ફ્યુચર્સ થોડા રિકવર થયા છે અત્યારે. ડાઉ ફ્યુચર્સ પણ રિકવર થયા છે તળિયેથી. અને નાસ્ડેક ફ્યુચર્સ તો લીલા નિશાનમાં આવી ગયા છે. 0.11% આસપાસનો ઉછાળો તે લાલ નિશાનમાં હતા, જે લીલા નિશાનમાં હવે આવી ચૂક્યા છે. તો આ એક બહુ મોટો સુધારો તમને અત્યારે તળિયેથી આવતો જોવા મળી રહ્યો છે. હવે તમે જેપનીઝ માર્કેટ્સ નિકાઈ પર નજર કરી લો. દિવસની શરૂઆત તો ઘટાડા સાથે જ કરી છે, પણ ત્યારબાદ ઘટાડામાં થોડો સુધારો આવ્યો છે. 1.19% આસપાસનો ઘટાડો છે હજુ પણ. એટલે લાલ નિશાનમાં જ છીએ, પણ દબાણ હજુ પણ યથાવત રહે તેવા સંકેતો તમને અહીંયાથી ખાસ દર્શક મિત્રો બધા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે તમારે હવે શું સમજવાનું છે? તમારે એ સમજવાનું છે કે આજના ઘટાડામાં શું હવે ભારતીય માર્કેટ્સને ફર્ધર દબાણ આપવાનું છે કે કેમ, તે સમજીશું. અન્ય એશિયન માર્કેટ્સ એકવાર જોઈ લો તમે જોશો કે સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.5%ની નબળાઈ આપે છે. હેંગસેંગ 0.5%ની નબળાઈ આપે છે. તાઇવાન ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે. કોસ્પી દક્ષિણ કોરિયાના માર્કેટ 0.5%નો ઘટાડો બતાવે છે. અને આ સિવાય શેંઘાઈ તમે જોઈ લો 0.38% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. મતલબ કે તમે ઘટાડાનો સંકેત હજુ પણ આપી રહ્યા છો, પણ તાઇવાન જેવા અમુક માર્કેટ્સ છે કે જે લીલા નિશાનમાં પણ છે, અને નિકાઈ પણ થોડો રિકવર થયો છે. ઇવન ગિફ્ટ નિફ્ટી પણ થોડો રિકવર થયો છે તળિયેથી. આ સૌથી મોટા રાહતના સમાચાર તમારા માટે. ઇવન ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હું તમને જો જણાવું તો અત્યારે $110.51 આસપાસ ક્રૂડ ઓઇલના ભાવ છે. અને સોના ચાંદીની વાત કરીએ તો ત્યાં પણ ફર્ધર ઘટાડાના સંકેતો તમને અત્યારે જોવા મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, એશિયન માર્કેટ્સ તરફથી તો હેન્ડઓવર તમને સારું નથી મળી રહ્યું, એટલે આ સૌથી પહેલો સંકેત તમારે ધ્યાન પર રાખવાનો છે. પણ
હવે તમારે જે મુદ્દાઓ ધ્યાન પર રાખવાના છે તેમાંથી સૌથી પહેલાં અમેરિકન માર્કેટનો ગઈકાલનો કારોબાર હું તમને સમજાવું. ગઈકાલે દર્શક મિત્રો શું થયું? ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને આ મોટા ઘટાડાને કારણે ટ્રેઝરી યીલ્ડમાં સતત જે વધારો થઈ રહ્યો છે તે વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારીની ચિંતા આપે છે. 30 વર્ષના અમેરિકાના બોન્ડના જે યીલ્ડ એટલે કે રિટર્ન છે ને તે 5% ઉપર નીકળી ગયા છે અને આ છેક 1999 બાદ પહેલીવાર એટલે કે 18 વર્ષમાં પહેલીવાર બોન્ડના યીલ્ડ 5% ઉપર નીકળી ગયા છે, જે ખૂબ જ મોટી ચિંતા અત્યારે ફિલહાલ રોકાણકારોને અપાવી રહ્યા છે. રોકાણકારોએ માર્કેટમાંથી પૈસા કાઢીને બોન્ડમાં પૈસા નાખવાનું શરૂ કર્યું છે અને એટલા માટે જ ગઈકાલે ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં શરૂઆતથી જ વેચવાલીનો દોર જે છે તે રહેતો તમને ખાસ જોવા મળ્યો. વોલ સ્ટ્રીટના તમામ મુખ્ય ઇન્ડાઇસીસ રેકોર્ડ ઊંચાઈ પરથી નીચે સરકી ગયા અને ગઈકાલના ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં શરૂઆતથી જ વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું. ડાઉ તમને જે છે તે ખાસો એવો 322 પોઈન્ટ ઘટતો જોવા મળ્યો. મેં તમને બતાવ્યું હતું. S&P 500માં પણ મોટો ઘટાડો જોવા મળ્યો અને સાથે ત્રીજો દિવસ સતત જોવા મળ્યો જ્યારે S&P 500માં ઘટાડાના સંકેત જોવા મળ્યા. નાસ્ડેક પણ તમે જુઓ તો 220 પોઈન્ટ આસપાસ ઘટતો જોવા મળ્યો અને અહીંયા ખાસ રસલ 2000 જે નાના સ્ટોક્સ, નાની કંપનીઓના સ્ટોક્સ છે નો ઇન્ડેક્સ છે બેઝિકલી, તેની અંદર પણ 1% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. ગઈકાલના મોટા ઘટાડા પાછળ બોન્ડ માર્કેટમાં આવેલો મોટો ઉછાળો સૌથી મોટું કારણ છે અને યુએસમાં 10 વર્ષના બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડ વધીને 4.66% પર પહોંચી ગયા છે. બોન્ડ યીલ્ડ 16 મહિનાની સૌથી ઊંચી સપાટી પર છે અને 30 વર્ષના બોન્ડ યીલ્ડ પણ વધીને 5.19%થી ઉપર નીકળી ગયા છે. બોન્ડના યીલ્ડ વધે એટલે સ્વાભાવિક શેર માર્કેટ નકારાત્મક પ્રદર્શન કરવા લાગે અને વ્યાજદરો વધવાનું જોખમ વધી જાય. એટલે આ બંને જોખમ અત્યારે અમેરિકા પર મંડરાઈ રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $111.39 આસપાસ સ્થિર થઈ ગઈકાલે અને ગેસોલિનની સરેરાશ કિંમત જે છે તે $4.53 પ્રતિ ગેલન ગઈકાલે થતી જોવા મળેલી હતી. ગેસોલિનની કિંમત ગયા વર્ષ કરતાં 43% વધારે છે અત્યારે ફિલહાલ અમેરિકામાં અને ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2026માં વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતા હવે લગભગ શૂન્ય વર્ત થઈ ચૂકી છે. તે સ્થિતિને તમે ધ્યાન પર રાખજો. વ્યાજદરો વધવાની શક્યતા અત્યારે ફિલહાલ જે છે વ્યાજદરો વધવાની શક્યતા અત્યારે વધી રહી છે. આવી સ્થિતિમાં ગઈકાલે ટેકનોલોજી સેક્ટરમાં પણ ભારે દબાણ જોવા મળ્યું. સાયબર સિક્યુરિટી કંપની અકામાઈ ટેકનોલોજીસનો શેર 3.9% તૂટતો જોવા મળ્યો અને માઇક્રોન ટેકનોલોજી અને સેન્ડિસ્ક જેવી કંપનીઓમાં થોડો સુધારો જરૂર હતો પણ અલ્ટિમેટલી નુકસાન જ યુએસ માર્કેટમાં જોવા મળ્યું. સામા પક્ષે યુરોપિયન માર્કેટ્સમાં મિશ્ર પ્રતિસાદ ગઈકાલે જોવા મળ્યો હતો. એનર્જી સેક્ટરમાં આવેલા સુધારાને કારણે શરૂઆતના માર્કેટમાં યુરોપિયન માર્કેટ્સ થોડા પોઝિટિવ જોવા મળેલા હતા, એટલે એ ઘટાડો થોડો જે છે તે અટક્યો જરૂર હતો પણ ટ્રેડિંગના અંતે પછી મિશ્ર સંકેતો સાથેનું ક્લોઝિંગ યુરોપિયન માર્કેટ્સમાં તમને જોવા મળ્યું. મોંઘવારી અને ઊંચા વ્યાજદરોની અપેક્ષાઓ જે છે તેના કારણે અસર અહીંયા આવતી જોવા મળી. FTSE 100 ઇન્ડેક્સે ગઈકાલે સાધારણ વધારા સાથેનું ક્લોઝિંગ આપ્યું. FTSE 100.07% સામાન્ય ઉછાળા સાથે બંધ થયો. બ્રિટિશ માર્કેટની વાત કરીએ કે આ સતત બીજો દિવસ હતો જે તેજી સાથેનું ક્લોઝિંગ આપતું જોવા મળ્યું અને જર્મનીના શેર માર્કેટની વાત કરીએ ત્યાં પણ સારો સુધારો તમને જે છે તે ખાસ જોવા મળ્યો. DAX 40 ગઈકાલે 92.73 પોઈન્ટ વધીને 24,400 પર બંધ આવ્યો. DAX 40 જે છે તેમાં ગઈકાલે સારો એવો સુધારો જોવા મળ્યો. સતત 5માંથી 4 ટ્રેડિંગ સેશનમાં તમને તેજી અહીંયાથી ખાસ જોવા મળેલી છે. આ સિવાય ફ્રાન્સનો CAC 40 પણ ગઈકાલે જે છે તે તમને અહીંયા 8,000ના મહત્વના લેવલને ક્રોસ કરતો જોવા મળ્યો અને CAC 40 પછી ત્યાં ટકી ન શક્યો એટલે થોડું પ્રોફિટ બુકિંગ 0.07%ના મામૂલી ઘટાડા સાથે ત્યાં ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાંથી 2 સેશનમાં ફ્રેન્ચ માર્કેટમાં ઘટાડો જોવા મળેલો છે, જે ખાસ ગ્લોબલ માર્કેટ્સ મહત્વની પરિબળોની ભૂમિકા ભજવી રહ્યા છે અહીંયાથી ખાસ. અને આ સિવાય બોન્ડ માર્કેટમાં યીલ્ડ હજુ પણ ઊંચા સ્તરે હોવાને કારણે શેર માર્કેટ પર દબાણ યથાવત રહેતું તમને જોવા મળેલું છે. કરન્સી માર્કેટમાં યુરો અને ડોલરની ચાલ પર ખાસ નજર રાખીશું અને બોન્ડ યીલ્ડ વધવાને કારણે ડોલર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યો છે ત્યારે ગઈકાલનું યુરોપિયન શેર માર્કેટ તેજી અને મંદી વચ્ચે ઝોલા ખાતું અહીંયાથી ખાસ જોવા મળ્યું હતું. તો આ થઈ ગયું યુરોપિયન માર્કેટ. હવે ટ્રમ્પ સાહેબે જે મોટું નિવેદન આપ્યું છે દર્શક મિત્રો તે તમે ખાસ ધ્યાન પર રાખો. ઈરાન પર અમેરિકા ફરી એકવાર લશ્કરી હુમલો કરી શકે છે એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અને હુમલાનો આદેશ આપવાથી માત્ર 1 કલાક દૂર હતા આ પહેલાં એટલે કે ગઈકાલે. પછી જે આરબ દેશોએ રિક્વેસ્ટ કરી અને એટલે ટ્રમ્પ સાહેબે હુમલો ન કર્યો એ વાત અલગ છે પણ અત્યારે ફિલહાલ ટ્રમ્પ સાહેબે એમ કહ્યું હતું આપણને કે 1 કલાક જ દૂર હતા અમે. તહેરાન પર કોઈ પણ ભોગે આ ડીલ સાઇન કરવાનું દબાણ તેઓ કરી રહ્યા છે. ઈરાનના નેતાઓ શાંતિ કરવા માટે વિનંતી અમને કરી રહ્યા છે એવું એમણે કહ્યું અને ઈરાન કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર જે છે તે પ્રાપ્ત કરી શકશે નહીં એવું ટ્રમ્પ સાહેબનું અહીંયાથી સ્પષ્ટ કહેવું છે. બંને દેશો વચ્ચેની વાતચીતમાં ઘણી સારી પ્રગતિ થઈ છે તેવું ઉપરાષ્ટ્રપતિ JD વાન્સે કહ્યું છે.
અને આ શાંતિ વાર્તાલાપ વચ્ચે ઈરાને અમેરિકા સામે પોતાની શરતો મૂકી છે અને ઈરાને આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધી હટાવવાની માગ કરી છે. ઈરાને વિદેશમાં ફ્રીઝ કરાયેલા પોતાના ફંડ્સને મુક્ત કરાવવા માટેની માગ કરી હતી. અમેરિકાએ હિન્દ મહાસાગરમાં ઈરાનનું ઓઇલ ટેન્કર જપ્ત કર્યું હતું અને જપ્ત કરાયેલા સ્કાય વેવ ટેન્કરમાં 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ હોવાની આશંકા છે. આ ટેન્કર પર અમેરિકાએ માર્ચ મહિનામાં પ્રતિબંધો લગાવ્યા હતા અને અમેરિકા ઈરાન પર આર્થિક અને લશ્કરી દબાણ સતત વધારી રહ્યું છે. તો આ એક સ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. તો એક ખૂબ જ મોટો સંકેત તમને ટ્રમ્પ સાહેબના નિવેદનને કારણે જોવા મળ્યો. હવે જ્યાં અમેરિકામાં બોન્ડ yield વધી એવું તમે બહુ સાંભળ્યું અત્યારે. એ શું થયું છે, શા માટે એવું થયું છે એ તમે સમજો. હવે અમેરિકાના 30 વર્ષના બોન્ડ, 10 વર્ષના બોન્ડ, એવી રીતે બે અલગ અલગ પ્રકારના બોન્ડ્સ છે. દરેક સરકાર પોતપોતાની રીતે બોન્ડ્સ ઇસ્યુ કરે છે, તેના પર અમુક ટકા વ્યાજ આપે, જેને yield કહેવાય છે. તો આ જે yield જેને કહેવામાં આવે છે, તે yield એટલે કે એનું વ્યાજ, જે વ્યાજ વધવા લાગ્યું છે. 30 વર્ષના ટ્રેઝરી બોન્ડના yield 5.19% પર ગઈકાલે પહોંચી ગયા. વર્ષ 2007માં જ્યારે બહુ મોટા ફિનાન્શિયલ ક્રાઇસિસમાં સમગ્ર વિશ્વ સપડાયું હતું, આવી સ્થિતિમાં આ જે કટોકટી હતી ત્યારે જે બોન્ડના yield હતા ને, એ પછીનું આ હાઈએસ્ટ એવર બોન્ડનો yield છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે કેટલી મોટી ચિંતા અત્યારે ફિલહાલ રોકાણકારોને થઈ રહી છે. 10 વર્ષનો બેન્ચમાર્ક ટ્રેઝરી બોન્ડ yield જે છે તે 4.66% પર પહોંચી ગયો અને 30 વર્ષના ટ્રેઝરી બોન્ડના yield જે છે તે ટ્રેડિંગ દરમિયાન 3 બેઝિસ પોઈન્ટ વધીને 5.18% પહોંચી ગયા. લોન અને ક્રેડિટ કાર્ડના વ્યાજ પર 10 વર્ષના yieldની સીધી અસર થતી હોય છે. એટલે અહીંયા yield વધે એટલે સ્વાભાવિક ત્યાં ક્રેડિટ કાર્ડનું વ્યાજ વધવા લાગે. વ્યાજ દરની ચાલ જે છે તે 2 વર્ષના ટ્રેઝરી yield વધીને 4.12% જે છે તે થઈ ગયા છે. એટલે અમેરિકામાં ક્રેડિટ કાર્ડ પર એ લોકો તો ક્રેડિટ કાર્ડની જ આદત છે એમને, અને આજે ખર્ચીશું અને કાલે કમાઈશું એવા પ્રકારની આદત છે એમની. આવી સ્થિતિમાં 4.12%નું વ્યાજ એમને ચૂકવવું પડે છે, જે સ્વાભાવિક એમને મોંઘું પડે. બોન્ડની કિંમતો ઘટવાને કારણે yieldમાં આ મોટો ઉછાળો આવ્યો છે અને નાણાકીય ગણતરી મુજબ 1 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.01% અહીંયાથી કામ થતું જોવા મળે છે. ત્યારે બોન્ડની કિંમતો તેમજ તેના yield હંમેશા એકબીજાની વિરુદ્ધ ગતિમાં, જે કહેવાય ને કે અસમાન ગતિમાં તેઓ ડેવલપ થતા હોય છે. ત્યારે બોન્ડની કિંમતો ઘટવાને કારણે જ yieldમાં આ મોટો વધારો થયો છે અને શેર માર્કેટ માટે સ્વાભાવિક બોન્ડના yield વધવા એક મોટી ચિંતાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. તો આ એક સંકેત છે દર્શક મિત્રો કે જેને તમે ખાસ ધ્યાન રાખો. આ સાથે જ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહેલા અપડેટ અને ભારત માટે અમુક ખબરો ખાસ મહત્વની છે, જાણીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી તરફથી તો અત્યારે ફિલહાલ ઘટાડાનો સંકેત મળી રહ્યો છે, લગભગ 160 પોઈન્ટ આસપાસ, એટલે કે એ સ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. ટ્રમ્પ સાહેબનો અત્યારે ભલે જે કહેવાય કે રાજકારણમાં આમ જોવા જાવ તો એક સવાલિયા સંકેત છે, પણ અત્યારે અમેરિકાના રાજકારણમાં જોવા જાવ તો એક રીતે એમનો દબદબો હજુ પણ યથાવત છે, કેમ કે રિપબ્લિકન પાર્ટી પર તેમની પકડ ગઈકાલે વધુ મજબૂત બની. કેન્ટકી રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં થોમસ મેસીની મોટી હાર થઈ અને પ્રમુખ ટ્રમ્પ સમર્થિત અને ભૂતપૂર્વ નેવી સીલ એડ ગેલરિન જે છે તેમનો શાનદાર વિજય થયો. ટ્રમ્પના નિશાના પર રહેલા નેતાઓમાં હાર મેળવનાર મેસી નવા સાંસદ બની ગયા છે અને રિપબ્લિકન પક્ષ અને મતદારો પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પકડ વધુ ને વધુ મજબૂત બનતી જઈ રહી છે. ટ્રમ્પે આ પહેલાં ઇન્ડિયાનાના ધારાસભ્યો અને સેનેટર બિલ કેસિડીને પણ હટાવ્યા હતા અને ટેક્સાસના સેનેટર જ્હોન કોર્નિન હવે પ્રમુખ ટ્રમ્પના નવા ટાર્ગેટ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. તો ગઈકાલે આ એક બહુ મોટા સમાચાર સામે આવ્યા. કેપિટલ હિલ હિંસા જે થઈ હતી દર્શક મિત્રો, તેને લઈને ગઈકાલે એક બહુ મોટો ખુલાસો અમેરિકાના એક્ટિંગ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે કર્યો છે. એમણે કહ્યું કે ડેમોક્રેટિક સેનેટર સમક્ષ એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ખુલાસો થયો. જાન્યુઆરી 6નો જે તોફાન થયા હતા કેપિટોલ હિલમાં, તે ના જે તોફાનીઓ છે તેમના ફંડમાંથી નાણાં ચૂકવવાનો એક્ટિંગ એટર્ની જનરલે ઇનકાર ન કર્યો. ટ્રમ્પના ચૂંટણી પ્રચારના દાતાઓને પણ આ ફંડમાંથી વળતર મળી શકે છે તેવું બ્લેન્ચે કહ્યું. $1.8 બિલિયન જે વેપનાઇઝેશન ફંડ છે તેના ઉપયોગ અંગે અત્યારે ફિલહાલ મોટા સવાલો અમેરિકામાં ઊભા થઈ રહ્યા છે. એક ફંડ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા. હવે આ ફંડનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, જેના ટેક્સ પેયર્સના પૈસા છે, એટલા માટે આવી વાત થઈ રહ્યો છે. ડેમોક્રેટિક પક્ષે આ ફંડને સત્તાનો દુરુપયોગ અને સ્વાર્થ ગણાવ્યો છે. ત્યારે સેટલમેન્ટ કમિશન સંપૂર્ણ સ્વતંત્ર છે અને ટ્રમ્પ જ તેનું સંચાલન કરે છે. એટલે ટ્રમ્પ ઈચ્છે એને પૈસા આ ફંડમાંથી આપી શકે છે. ત્યારે રિપબ્લિકન નેતાઓએ એક્ટિંગ એટર્ની જનરલ બ્લેન્ચના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે સારું થયું કે તમે આ અમારા સામે લઈને આવ્યા.
બીજું, ડેમોક્રેટિક પક્ષના નેતાઓએ આ ફંડની આકરી આલોચના પણ કરી અને પ્રચારના દાતાઓને વળતર આપવા પર કોઈ કાનૂની પ્રતિબંધ લગાવી શકાય નહીં, આવા પ્રકારની અહીંયા ખાસ પ્રલોભનો પણ છે. ત્યારે રાજકીય હેતુસર જે સરકારી તિજોરી છે એનો દુરુપયોગ અટકાવવા માટે અહીં ખાસ કહેવામાં આવ્યું છે. અને ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના વફાદારો અને રક્ષકોને સરકારી ખર્ચે પુરસ્કૃત કરવા જે માગે છે તે ખોટું છે તેવું પણ અહીંયાથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. તો આ એક બહુ મહત્વના સમાચાર દર્શક મિત્રો ગઈકાલે સામે આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ અને IRS જે અમેરિકાનું રેવન્યુ સર્વિસીસ છે તેમની વચ્ચે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. શું વિવાદ છે જરા જુઓ તમે. એક મોટો અને ઐતિહાસિક કાનૂની કરાર અત્યારે ફિલહાલ જે છે તે કરવામાં આવ્યો IRS અને ટ્રમ્પ વચ્ચે. IRS એટલે કે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસ. આ અમેરિકાની આપણે કેમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમ અમેરિકામાં IRS છે. IRS હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પરિવારના જૂના ટેક્સનું ઓડિટ જ નહીં કરી શકે, આવા પ્રકારનો કરાર ગઈકાલે કરી દેવામાં આવ્યો. પ્રમુખ ટ્રમ્પે ટેક્સ લીકને મામલે ટેક્સ વિભાગનો સામનો $10 બિલિયન જે કેસ છે તે પરત ખેંચ્યો, પણ બદલામાં એમણે કહ્યું કે તમારે હવે મારા જૂના ઓડિટ નહીં કરવાના. અમેરિકાના ન્યાય વિભાગે ટ્રમ્પ પરિવારને ટેક્સ ઓડિટમાંથી કાયમી મુક્તિ આપી દીધી અને ટેક્સ રિટર્ન લીક થવાની ઘટના અંગે અમેરિકી સરકારે ટ્રમ્પની સત્તાવાર માફી પણ માંગી. રાજકીય કિન્નાખોરીનો ભોગ બનેલા લોકો માટે $1.8 બિલિયન જે આ વેપનાઇઝેશન ફંડની જે વાત છે ને તે આ છે. એટલે આ ફંડ બનાવવામાં આવ્યું અને ઉપયોગ કંઈ પણ થઈ શકે છે ટ્રમ્પ સાહેબ દ્વારા. તકલીફ ત્યાં પડી છે. એન્ટી વેપનાઇઝેશન ફંડ અંતર્ગત પીડિતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. કેવા પીડિતો કે જે સરકારની ભૂલનો ભોગ બન્યા હોય તેમને આ ફંડ મળશે. ડેમોક્રેટિક નેતાઓએ આ કરારને સત્તાનો દુરુપયોગ ગણાવીને ભારે વિરોધ કર્યો, પરંતુ ન્યાય વિભાગ જણાવે છે કે ભવિષ્યના નવા ટેક્સ રિટર્ન્સ પર આ મુક્તિ લાગુ નહીં પડે. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. આ તરફ એક ગઈકાલે બહુ મહત્વના સમાચાર આવ્યા કે ચીન દ્વારા રશિયન જે સૈનિકો છે તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી. યુરોપિયન ગુપ્તચર એજન્સી અને ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યા છે કે ચીનની સેનાએ 200 રશિયન સૈનિકોને ગુપ્ત રીતે લશ્કરી તાલીમ આપી. તાલીમ મેળવનાર રશિયન સૈનિકો હાલ યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યા છે અને બંને દેશો વચ્ચે 2 જુલાઈ 2025ના રોજ ગુપ્ત સૈન્ય કરાર થયા હતા, જેના ભાગ સ્વરૂપે બીજિંગ અને નાનજિંગના મિલિટરી બેઝ પર સૈનિકોને ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગમાં મુખ્યત્વે ડ્રોન વોરફેર અને ડ્રોન વિરોધી સિસ્ટમ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું અને સૈન્ય તાલીમમાં જુનિયર સાર્જન્ટથી લઈને લેફ્ટનન્ટ કર્નલ સુધીના અધિકારીઓ પણ અહીંયા સામેલ હતા અને ટ્રેનિંગમાં મુખ્યત્વે ડ્રોન વોરફેર પર ટ્રેનિંગ આપવામાં આવી હતી. તો આ સૈન્ય તાલીમમાં જે રશિયન જવાનો છે તેમણે ક્રિમિયા અને ઝાપોરિઝિયામાં ડ્રોન ઓપરેશન્સ તેઓ અત્યારે ફિલહાલ ચલાવી રહ્યા છે અને રશિયા અને ચીનના રાષ્ટ્રીય નેતાઓ આ અઠવાડિયે બીજિંગ મળવાના છે. ત્યારે રશિયા અને ચીન વચ્ચે 2 જુલાઈ 2025ના રોજ જે દ્વિભાષી ગુપ્ત કરાર કરવામાં આવ્યા હતા ત્યારે રશિયન સૈનિકોએ ચીનના બીજિંગ અને નાનજિંગ સહિતના સૈન્ય મથકો પર વિશેષ તાલીમ આપવામાં આવી છે અને આ તાલીમ દર્શાવે છે કે ચીન અગાઉની ધારણા કરતાં વધુ સીધી રીતે આ યુદ્ધમાં સામેલ જોવા મળી રહ્યું છે. ચીન સત્તાવાર રીતે આ યુદ્ધમાં પોતાની જાતને મધ્યસ્થી તરીકે રજૂ કરે છે, પણ પડદા પાછળ તમે જુઓ તો એમણે રશિયાને સપોર્ટ કર્યો છે તેવું સ્પષ્ટપણે આપણને જાણવા મળ્યું છે. તો ચીને યુરોપના સૌથી મોટા આ યુદ્ધમાં એક રીતે જોવા જાઓ તો આડકતરી નહીં પણ સીધી ભૂમિકા પણ ભજવી હોય તેવું અત્યારે ફિલહાલ વિગતો સામે આવી રહી છે. આ તરફ દર્શક મિત્રો, આજે ઓસ્લોમાં જે ગઈકાલે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક થઈ, આ બેઠકમાં એક શબ્દ ખાસો ચર્ચામાં રહ્યો. આ શબ્દ હતો સંબંધ. આ સંબંધ શબ્દ એટલે કે રિલેશન અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષા અને જે નોર્વેજિયન ભાષા છે તે બંને વચ્ચેનો પ્રાસ કેવો છે તે કદાચ આ સંબંધ શબ્દને કારણે સામે આવ્યો. PM મોદીએ જે સંબંધ શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે આઇસલેન્ડના વડાપ્રધાન ખૂબ જ પ્રભાવિત થયા અને આઇસલેન્ડના વડાપ્રધાને ગરમજોશીથી કહ્યું કે મને આ શબ્દ ખૂબ જ પસંદ પડ્યો છે. સોશિયલ મીડિયા પર બંને નેતાઓ વચ્ચેની આ વાતચીતનો વિડીયો ખાસ વાયરલ થયો છે અને ભારતીય ભાષા અને નોર્ડિક ભાષા વચ્ચેનો જે ઐતિહાસિક સંબંધ છે તે આ શબ્દને કારણે ઉજાગર થયો. સંસ્કૃત અને આઇસલેન્ડિક ભાષા એક જ ઇન્ડો યુરોપિયન પરિવારનો ભાગ છે અને ગ્રીક જે એનર્જી, ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી ટેકનોલોજી પર જ્યારે વેપાર ક્ષેત્રે અહીંયા ચર્ચા છે તે ખાસ કરવામાં આવી. તો ખૂબ જ રસપ્રદ રીતે કેવો વિચાર કરો કે એક શબ્દ બે દેશો વચ્ચેના સંબંધોને એક નવા સ્તરે પહોંચાડી શકે છે. તો કેટલી તાકાત છે ભાષામાં તે આપણને આના કારણે જાણવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષાકીય સામ્યતાનો ઉલ્લેખ જરૂર કર્યો અને નોર્ડિક દેશો અને ભારત વચ્ચેના સંબંધો આના કારણે મજબૂત થયા. બંને દેશો વચ્ચે માત્ર રાજકીય નહીં પરંતુ સાંસ્કૃતિક નિકટતા પણ છે તેનો મજબૂત સંદેશ
પીએમ મોદીએ આપ્યો. અને આઇસલેન્ડ પાસે ક્લીન એનર્જી ટેકનોલોજીનો ઘણો સારો અનુભવ છે. ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી ભારત અને સમગ્ર નોર્ડિક ક્ષેત્ર વચ્ચે આર્થિક ભાગીદારીની એક નવી દિશા પણ મળવા જઈ રહી છે. તો ગઈકાલની આ એક બહુ મહત્વપૂર્ણ બેઠક ઓસ્લોમાં થઈ. ભારત સરકારે ગઈકાલે એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે ખાસ જાહેર કર્યો છે અને આ ઈંધણ ક્ષેત્રે એક મોટો નિર્ણય છે. અત્યાર સુધી દર્શક મિત્રો તમે જે પેટ્રોલ પુરાવો છો તેમાં 20% એથેનોલ જે છે તેનું બ્લેન્ડિંગ કરવામાં આવતું હતું, પરંતુ આપણે 20થી 30% તરફ હવે જઈ રહ્યા છીએ. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ક્રૂડ ઓઇલની કટોકટી વચ્ચે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને 30% એથેનોલ મિક્સ કરવા માટે E30 સ્ટેન્ડર્ડ્સ નોટિફાઈ કરી દેવામાં આવ્યા છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલ કટોકટી વચ્ચે દેશના આયાત બિલને ઘટાડવા સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને અગાઉના E20 લક્ષ્યથી આગળ વધીને હવે E30 ઈંધણ તરફ ઝડપથી ભારત આગળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની મોંઘવારીથી દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે આ કદમ મહત્વપૂર્ણ છે. E30 પેટ્રોલના ઉપયોગને કારણે ભારતનું કરોડો ડોલરનું વિદેશી હુંડિયામણ બચી જશે અને શેરડી અને અનાજમાંથી બનતા એથેનોલને કારણે દેશના ખેડૂતોને સીધો આર્થિક લાભ મળવા જઈ રહ્યો છે. વાહનોના પ્રદૂષણ અને હાનિકારક કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થવાની અપેક્ષા છે એથેનોલને કારણે અને ઓટોમોબાઈલ કંપનીઓ હવે E30 ઈંધણને સપોર્ટ કરે તેવા વાહનો જલ્દી જ બનાવતી જોવા મળશે. ગઈકાલે દર્શક મિત્રો આપણા DRDOએ પણ ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. DRDOએ ડ્રોનથી ફાયર થતી ULPGM-V3 મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું અને આંધ્રપ્રદેશના કુર્નુલ ટેસ્ટ રેન્જ ખાતે અંતિમ તબક્કાનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું. લશ્કરી ટેન્ક, હેલિકોપ્ટર અને દુશ્મનના ડ્રોન હવામાં જ તોડી પાડવા માટે આ સક્ષમ છે અને હવામાંથી જમીન પર અને હવામાંથી હવામાં એમ બંને રીતે આ સચોટ હુમલાની ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે. અત્યાધુનિક ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ એટલે કે GCS જેને કહેવામાં આવે છે દ્વારા ઓટોમેટેડ લોન્ચિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. ભારત ડાયનામિક્સ એટલે કે BDL અને અદાણી ડિફેન્સ આ મિસાઇલોનું પ્રોડક્શન પાર્ટનર તરીકે કામ કરશે. જે ન્યૂ સ્પેસ રિસર્ચ કંપનીના મેડ ઇન ઇન્ડિયા ડ્રોન છે તેના પ્લેટફોર્મ સાથે તેને ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશમાં જ સંપૂર્ણ ઉત્પાદન કરવામાં આવેલું છે. તો આ એક બહુ મોટું ઇનપુટ અત્યારે ફિલહાલ જે સામે આવ્યું હતું DRDOનું તે અહીંયાની તમે ખાસ ધ્યાન પર રાખો. દર્શક મિત્રો, છેલ્લે વિદેશી રોકાણકારોના સંકેતો આપને જણાવી દઈએ. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે વિદેશી રોકાણકારો 3 દિવસની ખરીદદારી પછી કેશમાં હવે જો વેચે છે કે નહીં એ જોવાનું. તો જો વેચી દીધું છે તેમણે ફરી એકવાર, એટલે એપ્રિલ મહિનામાં પણ એમણે આવું કર્યું હતું અને મે મહિનામાં પણ તેમણે ફરી એકવાર આવું કર્યું. જે છે તે 3 દિવસ કેશમાં ખરીદ્યા બાદ ફરી એકવાર વેચ્યું છે 2457 કરોડ રૂપિયા આસપાસ અને સામે DISનો આંકડો તમે જુઓ તો 3801 કરોડની ખરીદદારી DISે કરી છે. નિફ્ટી ફ્યુચર્સ પર નજર કરો 721 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ તેમણે વેચેલા છે. સામે ઓપ્શન્સ નજર કરો તો ગઈકાલે જે છે તે એક્સપાયરી હતી તેને કારણે થઈને મોટો આંકડો ફરી એકવાર 28,000 કરોડનો. હવે આવો તમે પુટ કોલ રેશિયો પર ઓબ્વિયસલી ફરી એકવાર ઓપ્શન્સમાં વેચવા લઈએ એટલે PCR તમારો ડેમેજ થઈ ચૂક્યો છે અને એકને ઉપર હતા ત્યાંથી 0.86 પર તમે ફરી એકવાર આવી ગયા છો. આવો હવે તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં 347 કરોડનો વેચવાલીનો આંકડો ફ્યુચર્સમાં છે અને ઓપ્શન્સની અંદર તમે જોવા જાઓ તો સામા પક્ષે તમને ખરીદદારી જોવા મળશે. એટલે બેંક નિફ્ટીમાં ગઈકાલે સ્ટ્રેટેજી ચેન્જ કંઈક તો નવી કરવામાં આવેલી છે તે સ્થિતિ ધ્યાન પર રાખો. અહીંયા પણ PCR ડેમેજ જ થયેલો છે એટલે આ સ્થિતિનું નિર્માણ થયું. સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ તો ત્યાં પણ વેચવાલી કરી છે FISએ અને સ્ટોક ઓપ્શન્સ તમે જોઈ રહ્યા છો કે જ્યાં થોડી એવી ખરીદદારી કરી છે. સ્ટોક ફ્યુચર્સ હોય તો આપજો, ત્યાં આગળ 1878 કરોડ, યસ 1878 કરોડની વેચવાલી તમને જોવા મળી રહી છે. તો એકંદરે થોડા દિવસ જેને કહેવાય ને કે લાલચ આપીને ફરી એકવાર FISએ વેચવાલી શરૂ કરી દીધી છે, પણ નિફ્ટીના ફ્યુચર્સમાં એટલી મોટી વેચવાલી નથી. ઓપ્શન્સ કેશમાં ભલે એમણે વેચવાલી કરી હોય, હું બહુ મહત્વ નથી આપતો. મને એવું લાગે છે કે હવે ભારતીય માર્કેટ્સમાં જે કંઈ પણ ઘટાડો આવશે તે ફાઇનલ બોટમ તરીકે આવશે અને હવે અહીંયાથી ભારતીય માર્કેટ્સ જે છે તે સરસ મજબૂતી તમને બતાવી શકે તેમ છે. તો આ સ્થિતિમાં બેંક નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝ તમે જોઈ રહ્યા છો અને જો નિફ્ટીની આપણે વાત કરીએ તો ગઈકાલે 23,618નો તમને ક્લોઝ જે છે તે ખાસ બનતો જોવા મળેલો હતો. એટલે ઉપલા સ્તરોથી ઘટેલા જરૂર હતા અને આજે તો હવે ગેપ ડાઉન ઓપનિંગ જ થઈ રહી છે, પણ ભારતીય માર્કેટ્સ હવે સ્ટેબિલિટી શોધવાનો પ્રયત્ન જરૂરથી કરશે. આ સાથે દર્શક મિત્રો, આજના આ ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. અત્યારે ફિલહાલ એક વિરામ લઈશું. વિરામ બાદ આપના માટે લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ, જેમાં 20 મહત્વપૂર્ણ એવા શેર્સ કે જે આજે તમારે વોચ લિસ્ટમાં જરૂરથી એડ કરવા જોઈએ. ધ્યાન પર રાખીશું બ્રેક બાદ.